નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભારતના સ્વાતંત્ર્ય પર્વ 15મી ઓગસ્ટ 2024ની રાજ્યકક્ષાની ઉજવણી ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે કરવામાં આવનાર છે। 15મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને નડિયાદ ખાતે ધ્વજવંદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠા ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો, કલેક્ટરો વિવિધ જિલ્લા મથકોએ ધ્વજવંદન કરાવશે। ત્યારે રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કયા મહાનુભાવ ધ્વજવંદન કરાવશે તેનો કાર્યક્રમ જાહેર કરાયો છે, જેમાં કેબિનેટ મંત્રીઓની વાત કરીએ તો કનુભાઈ દેસાઈ સુરત, ઋષિકેશભાઈ પટેલ મહેસાણા, રાઘવજીભાઈ પટેલ જૂનાગઢ, બલવંતસિંહ રાજપૂત કચ્છ, કુંવરજીભાઈ બાવળિયા અમરેલી, મુળુભાઈ બેરા બોટાદ, ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાબરકાંઠા, ભાનુબેન બાબરિયા ગીર સોમનાથ, વિધાનસભાના નાયબ અધ્યક્ષ જેઠાભાઈ આહિર પંચમહાલથી ધ્વજવંદન કરાવશે। તો રાજ્યમંત્રીઓની વાત કરીએ તો હર્ષ સંઘવી વડોદરા, જગદીશ વિશ્વકર્મા વલસાડ, પુરુષોત્તમભાઈ સોલંકી ભાવનગર, બચુભાઈ ખાબડ દાહોદ, મુકેશભાઈ પટેલ તાપી, પ્રફુલભાઈ પાનસેરિયા ડાંગ, ભીખુસિંહજી પરમાર દેવભૂમિ દ્વારકા, કુંવરજીભાઈ હળપતિ નવસારીથી ધ્વજવંદન કરાશે। આ ઉપરાંત આણંદ, પોરબંદર, છોટાઉદેપુર, અરવલ્લી, પાટણ, રાજકોટ, જામનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, મહીસાગર, ગાંધીનગર, નર્મદા અને ભરૂચ ખાતે સંબંધિત જિલ્લામાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશે।